અરવલ્લીના ભિલોડામાં ડ્રાઇવિંગ સ્કૂલના કર્મચારી પર હુમલો થયો છે. જૂની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો, જેમાં 4 ઇસમો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે પિસ્તોલ અને તીક્ષ્ણ હથિયારોથી ધમકી આપવામાં આવી અને જૂની અદાવત રાખી આ ધમકી આપવામાં આવી. ત્યારે પોલીસે 4માંથી એક ઇસમને દબોચ્યો છે અને પોલીસ દ્વારા આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રોલિંગ બોર્ડ. મારું નામ ખડા અમિત છે. હું અહીંયા ડ્રાઇવિંગ સ્કૂલ ન્યૂ વિઝન મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં જોબ કરું છું. છેલ્લા 5 વર્ષથી જોબ કરું છું હું અહીંયા. અને કાલે 12 વાગે જેવા 12:30 વાગે જેવા અહીંયા ધવલ નીનામા નામનો શખ્સ અને એના જોડે ચાર એના જોડે એના મિત્રો મારી જોડે અહીંયા જૂની અદાવત લઈને મને મારવા માટે આવેલા. અને કાલે હું એકલો જ હતો ઓફિસે અને એની આગળ મને બોલાવવામાં આવ્યો અને મારા જોડે ગાળોમગાળી કરવામાં આવી અને એ તીક્ષ્ણ હથિયાર લઈને મને મારવા માટે આવ્યો અને ધવલ નીનામા જોડે જે પિસ્તોલ હતી એ મને પિસ્તોલ કાઢીને મારવા દોડ્યો. એટલામાં હું દોડીને ઓફિસમાં આવી ગયો અને મને ફોન કર્યો એટલે મારા બીજા બધા ભાઈબંધો અને બીજા બધા આવ્યા. અને જો કાલે ધવલ નીનામા મને પેલી બંદૂક પિસ્તોલ હતી એ મને મારી દેતો તો હું કાલે ત્યાં જ મરી જાત. અને સરકારશ્રીને નમ્ર વિનંતી છે એવા અસામાજિક તત્વોને જલ્દીથી જલ્દી પકડે અને આ કેસમાં જલ્દીથી જલ્દી પેલું મને નિરાકરણ મળે એવી સરકારશ્રીને નમ્ર વિનંતી છે.